મેગી પિઝા બનાવીએ ને આજે મારો મમ્મી તો ખુશ થઈ ગઈ. આજે પહેલી વાર મેગી પિઝા બને છે. કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મસ્ત ફ્રેશ થઈ ગયું છું અત્યારે અને જવું છે આપણે ડીમાર્ટ બધું સામાન લેવા માટે. તો વ્લોગમાં બનાવી રહેજો. અત્યારે મમ્મી બધું ચિઠ્ઠી લખાવી છે, તો ચિઠ્ઠીમાં શું શું લખ્યું છે? અરે હું સવારે ક્યારની 4 વાગ્યાનું ઉઠી છે, બધું કામ થઈ ગયું. નાઈને હું તૈયાર થઉં તો રોકી તાર હોય તો ના પાડે છે. ચિઠ્ઠી તો બધા તારી. આ રહી જો મેં ભાઈ ચિઠ્ઠી લખી દીધી છે. મમ્મી ચિઠ્ઠી લખેલી છે, આ બધું લાવવાનું છે અમારે. જો ને મમ્મી મરચું, લોટ, તેલ, ધણા પાવડર. હા વધુ નહીં. ચાલો મને લઈ જકો તાર ક્રીમ લાવવાની છે ને? કઈ ક્રીમ લાવવાની? ક્રીમ લાવવાના, લિપસ્ટિક લાવવાના, પાવડર લાવવાનું છે. તો મિત્રો અત્યારે નીકળી ગયા છે હવે બાઇક લઈને અમે ડીમાર્ટ. ત્યાં પેલા હેન્ડલૂમ જઈશું, પછી ડીમાર્ટ જવાનું. ડીમાર્ટ જવાનું? તો પેલા ડીમાર્ટ જઈશું. અહીંથી અમે રસ્તામાં જઈએ છીએ. જો અમારા બધા અમદાવાદના રસ્તા બંધ થઈ ગયા છે, બધા વન વે ચાલે છે અત્યારે જઈએ છીએ અમે હેન્ડલૂમ આવી છે, પણ હેન્ડલૂમમાં નહીં જવાનું. હેન્ડલૂમ જવું છે? હે હેન્ડલૂમ જવું હોય તો હેન્ડલૂમ જઈએ. ખબર છો જવું હેન્ડલૂમ જવા દો. હેન્ડલૂમ. હવે રસ્તામાં બધો વિચાર બદલાઈ ગયો છે, આપણે જઈશું હેન્ડલૂમ. આવી કહીએ પાર્ક કરી દીધી છે અને હવે આપણે જવાનું છે હેન્ડલૂમમાં. ડીમાર્ટમાં જવાનું છે. આના પછી જવાનું. અહીંથી થોડું લઈ લઈએ, અડધું અડધું વસ્તુ અલગ અલગ જગ્યાથી લેવાનું. પેલા હેન્ડલૂમમાં જતા રહીએ. આ છે હેન્ડલૂમ, બધું સસ્તું મળે છે. અત્યારે બધા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. લેવાના કયા? પેલા કયા લેવાના? હવે બધું સામાન લઈ રહ્યું છે ત્યાંથી. જો મને તો લેતા આવડતું નથી. બની રહ્યું છે હવે બિલ. સામાન લેવાઈ ગયું છે. હજી આપણે જવાનું છે ડીમાર્ટ. હેન્ડલૂમમાંથી આટલું લીધું છે આ સામાન, અને ત્યાં બેગ લેવા ગયો છે મારો ભાઈ. અને હવે આપણે જઈશું ડીમાર્ટ બાજુ. એ કેટલી બધી વધી ગઈ છે. આપણી બાઇક આવી રહી છે. ઊભો છું રસ્તા ઉપર અને મારો ભાઈ જાય છે ડીમાર્ટમાં, તો એ લઈને આવશે. હું તો નથી જતો અંદર, એટલે કંઈ કામ નથી અંદર, એટલે થોડુંક જ હજી લેવાનું છે, એટલે અહીંયા ઊભો છું. અને હા ટ્રાફિક થયું છે આટલા તો આપણે અહીંયા બાઇક લઈને ઊભા છીએ. એ આજે રોજ છે અને અહીંયા પેલા રિક્ષાવાળા બધા ફરે છે અહીંયા. આપણને કોઈ રોજ ચાલવાવાળું નથી, આપણે એકલા જ છીએ. આવશે ટૂંકા ટાઈમ આપણે રોજ વેચે છે આઈ રે. ભાઈ આવી ગયો છે ડીમાર્ટમાંથી અને હવે અમે નીકળ્યા છે ઘરે જવા માટે. વિડીયો મૂક્યો પણ હે રીલ્સ અપલોડ કરી. હો ગઈ છે. ચાલો, અમારે રસ્તામાંથી ટામેટા ડુંગળી લેવાનું છે, તો રસ્તામાંથી લઈ લઈશ. આ બાજુ શાક માર્કેટ ભરાય છે ત્યાં. મેં તો ચશ્માએ નહીં પહેરેલા. કચરો એટલો બધો પડે એ લેવા દે. હા પબ્લિક કેસર નહીં. આ તો સેફ્ટી ઓફની સેફ્ટી નથી લેવા જતો. ડુંગળી અને ટામેટું મારા ભાઈ જ લેવા જાય છે, મને લેતા નથી આવડતું. એટલે જો અહીં ત્યાં ગયો છે લેવા. અહીંયા શાક માર્કેટ ભરાય છે, તો એ લઈને આવશે, પછી આપણે જઈશું ઘરે. મને કશું લેતા નહીં, આ બધું એ જ લે છે. હું ખાલી જોડે જવું બસ. તો આ સામાન કાઢી દીધું છે. મારી 3 બિસ્કિટ, બીજું બધું છે આમાં પડ્યું છે. હે હા આમાં પડ્યું છે બીજું સામાન, અને આપણે ઘરે આવી ગયા છીએ. તો સાંજ થઈ ગઈ છે, મસ્ત બપોરે ખાધું અને મમ્મી જોડે વાતો કરી. અત્યારે અમે બહુ બધી રીલ ઉતારી અમારી, અને રીલ એટલી બધી શૂટ કરી તે મમ્મી થાકી ગઈ. આ જો આરામ કરવા પડી ગઈ. નહીં મમ્મી થાક લાગી ગઈ? હા બેટા, કેમ? થાક લાગી કે માથું ચડી ગયું. પણ તું એકને એક ડાયલોગ યાદ નહીં કરી શકતી નહીં? હા કેમ? એસે ખબર એવું થઈ જાય છે. યાદ શક્તિ નહીં રહેતી. યાદ શક્તિ નહીં રહેતી, ચક્કર આવી જાય છે. તો ભાઈ મારી મમ્મીને ડાયલોગ એટલા બધા યાદ કરાવવા પડે છે. અમુક વાર મારા ભાઈનું જે એકાઉન્ટ છે એમાં તો એવા કોમેડી વિડીયો બનાવવા પડે છે, એટલે એમાં છે ને મમ્મી સ્ક્રિપ્ટ હોય તો એ યાદ નથી કરી શકતી, એટલે થાકી જાય છે આખો દિવસ. કેટલી વાર આમ 10 વખત ટેક લેવા પડે ત્યારે એક વિડીયો સારો આવે ને મમ્મી? હા કેમ એવું? એવું હવે ઉંમર થઈ ગઈ. તો ઉંમર થઈ ગઈ એટલે મમ્મીને યાદ નથી રહેતું, બીજું કંઈ નહીં.
તો અત્યારે રાત્રે અમે મસ્ત કંઈક બનાવીશું. પીઝો બનાવવાના છીએ અમે, નહીં? હા તો પીજો પીઝો બનાવીશું, બરાબર, અને પછી અમે જઈશું ચાલો. ચાલો, ચાલ તો આપણે પહેલા પીઝો બનાવી આવો. હા પીજો બનાવી દો. ચલો ઊભા થો. બસ. તો મિત્રો, અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અમારો જમવાના બનાવવાનો. તો અત્યારે મારી મમ્મી છે એ ધાણા સરખા કરી રહી છે, મેગી બનાવવાની છે, આ ચીઝ પડી છે. તો અમે મેગીના આજે અમે બનાવવાના છે પીઝા, નહીં મમ્મી? અને આ બાજુ મારો ભાઈ છે એ ડુંગળી કાપી રહ્યો છે, અને એના આંખમાંથી કોઈક છોકરીને યાદ કરીને ધોવે છે લાગે છે. નહીં મમ્મી? અલે આટલું બધું કેમ રોવે છે? કોને યાદ કરે દઈ? તો મારા વિશે જ નહીં રોતું કે મારી મમ્મી બીમાર છે એવું હા. કહીને કોઈ છોકરી ને કરી રોવે છે કે બીજું કોઈ દુઃખ છે જે હોય મને કે ભાઈ શું દુઃખ છે? શું દુઃખ છે ભાઈ, રોવે મને છે? તો કહીએ કાકા. અરે આ ડુંગળી કાપે છે, દેખાતું નહીં મમ્મી તને? ઓ સોરી બેટા, વી તો ડીશમાં જોયું એ ત્યાં ડુંગળી કાપે છે. તું રવા દે ને ઓવર એક્ટિંગ કર્યા વગરની. એટલો બધો કેમ રોવે છે? મસ્ત આપણે માવો તૈયાર કરી દીધો છે, જો આવી રીતના, બરાબર. અને મેગી છે, અંદર મસાલો નાખ્યો છે ઉપર, અને નીચે આપણે દાણા, પછી ટામેટા અને ડુંગળી મિક્સ કરીને આવી રીતના અહીંયા આપણે નાખીશું તવી ઉપર, અને પછી આપણે રેડી થશે પીઝો. મસ્ત મેગી પીઝા બનાવીએ ને. આ જો મારો મમ્મી તો ખુશ થઈ ગઈ. આજે પહેલી વાર મેગી પિઝા બને છે. હા, હમ. આ પહેલી વાર મેગી પિઝા. જો તૈયાર થઈ રહ્યો છે બા.